હે રાજા, હું તને શું કહું છું કે આ બધા ઉપર હાથ મૂકવામાં મારો હાથ ભાંગી ગયો. એ બાપા રોવામાં એમ કઈ રોવે હારો નહીં થઈ જાય. એમ નહીં રાજા, મને દવાખાને લઈ જાવ ને. એ બાપા દવાખાને જાય ને તો પેલા પૈસા માગે. આ ફ્રેક્ચર થઈ ગયું હોય તો એક્સરો કઢાવવાના ને બધા પૈસા માગે, અને પૈસા નથી. તમે ઘડીક આરામ કરો, હું કાંઈક વિચાર કરું છું. આવ્યા લ્યો, બેઠા થાવ હવે. સા લેવા પી લો થોડી. એ બનેવી સાના રહી જાવ. લ્યો પાણી પી લ્યો. લ્યો સા. લે ભાણા તું પી લે, મને નહીં કેપ સડે હવે. હે બનેવી તિજોરી પાસે પૂજા થાકે અગા વાટ્યો કરી લીધો છો તમારો. એ ના હજી પોગ્યો તો એ નાનતા કેટલા જણા મામા આ મારા બાપાનો હાથ ભાંગી નાખ્યો છે. તમને તિજોરી ની જ પડી છે. પોરો ખાવ ઘડી. એટલે બનેવી તમને પૂગવાત ના દીધા એમને. મને કાંઈક વિચાર કરવા દો. આમ જો ભણા તિજોરી માંથી આપણને પૈસા વાપરવાના મળ્યા ને તો એને નો મળવા જોવે. એટલે કાક વિચાર તું કાક પ્લેન દોડાય. હા બાપા છે ને દવાખાને હમણાં નથી જવું. તમે અહીંયા હુઈ રહ્યો. બધા આગળ છે ને પૈસા કઢાવવા છે. હા બધાને જઈને કેવું છે ને મારા બાપાને દાખલ કર્યા છે અને તમારી ઉપર કેસ કર્યો છે. હાલો પોલીસ ચોકી એમ જ કહી દેવું છે. ચાચી વાલકાન ઘરેથી ચાલુ કરવું છે. હાલો બનેવી તમે આગા પાછા થતા નહીં. આઈ ના હુઈ રહ્યો. પૈસા એમ તમ તાર લાવશું. હા હાલો હુઈ જાવ. હાલો મામા. હાલ ભણા. હે બાપા રસ નથી લાવવાનો. રસ હા લઈ આવીને રસ એમાં પૂછવાનું થોડું હોય. લે તો આલે આમ જો ઓલા ગ્લાસ ફ્રી આપે ન્યાનો જતો ઓલા લોટા આપે ને લોટા ઈ રસ લેતો આવી જા. હું લોટાને ગ્લાસ કયો રસ સમજો. શેવડી નો શેરડીનો નહીં તો કેરીનો. આ શું છે? આજુ રામ નામ છે. હા તો પછી આજ તો શ્રીખંડ ને મઠો ને પૂરી કેરીનો રસ હે દમાલું એવું બધું ન ખાવાનું હોય. ઈ વાત સાચી હોય. ભૂલાઈ ગયો હારો રામ નામ છે. હું ઓયા નો થાય. 500 આપો હું બધું લઈ આવું. પૂરી ચાર મળે પૂરી લેતા આવું બે આટું. લેતો આવીને આપડા લાંચવીની ખોટી ધડ કરવીની હાલ હાલ બીજું હું શ્રીખંડ લેતા આવું કેરીનો રસ લેતા આવું. આમાં ઘડી ખંતાડજો. હા હતાડી દો. તમ તાર પૈસા લેવા નથી આવ્યા એમી. એ વાલકા હરિયા ગણવા તૈયાર થઈ જા. લે સેટિંગ નું કર્યું. નહીં ભણા ક્યાં ને સેન્ટિંગ નું નહીં. મારા બાપાને દાખલ કર્યા દવાખાને. એ નોતા દાખલ કરવાના. ન્યા દવાખાને જાહો ને તો કેસ થાહે. હા ઈ હાટું જ તમને કેવા આવ્યા છે કે હવે એમ કેસ કરવા જાય છે. હે હા કેસ કરવા જાય છે. અંદર પૂરીને માર્યો. બેજા ઉપર બેજા. કેસ કરવાની વાત ન કરવાની હોય આમાં. પગાક માણાના પેટનો થાય. ઈ તારો નાનો ભાઈ હતો. અરે આમાં એવું હોય. આમાં ત્યાં તો હતા ભેગા હતા. હવે છે ને અમારું નામ ન લખતા. એમ તમને 5000 રૂપિયા આપી દી પછી કાંઈ પૈસાની વાત જ ન કરતા. પૈસા લેવાના જ નથી. અને આ ગજુડાએ પેલા હાથ ઉપર ઘા કર્યો કીધું છે. હે હા મારા બનેવીએ હંધુય કીધું કે ગજુયત પેલો ઘા કર્યો તો એમ. હવે એ બધું ભૂલી સાહેબ. હવે આમ જો અમારું નામ ન દેતા. સરપંચ છે પતુભાઈ છે ઓલા ભત્રીજા કેટલા છે એના નામ જો 10000 આપી દો. હવે બોલતા નહીં કાંઈ. હા અમારું નામ તો દેતા જ નહીં. હાલ્યો હું કરું મામા? હવે હું કરું પૂછો ન હોય ભલા મળશે યાર. વાપરીને મોજ કરે પણ અમારું નામ હું જેવું ખોટું. આ એમ ઘરના નથી. હા ઘરના સૌ એટલે તે લઈ લે પણ 10000. હા હું ન હટું. ખિસ્સામાં નાખી દો. આખી તમને કીધું પહેલા. ઓલા બધાયના નામ લખાઈ નાખજો. અમારા નામ ન લખાવતા. હા એ તો આપણા સંબંધનું છે ને થોડુંક મને આડું આવે છે ને એટલે નકર તો તમારું જ પેલા નામ લખાવે તું. હવે નામ ન લખવાનું હોય. 10000 રૂપિયા આપ્યા ભલા મળશો. ધાવના એ બધું પતી ગયું હોય હવે સમજી. એ હારું. હાલો સરપંચ ની આગળ જઈએ. હા પણ હા પેલું એનું નામ લખી નાખજો. અમારું નામ ન લખતા. પાપા પત્યું હવે 500 આપો લઈ આવું. હા હવે 500 આપો. આમ જો હવે તો છે ને ઈનો ઈ જ રસ પીવાનો છે. હે કાંઈ બીજું હોય 10000 રૂપિયા ગયા. શેરડીનો રસ લઈ આવું. હા તમે કીધું કે દવાખાને લઈ જાઓ. બે હારા રખડવા વહી ગયા લાગે. હવે તો એટલે હાથ ઊંચો નથી થતો. હાથ હારો હતો ત્યાં સુધી તો સારું હતું. એ રાજા હા હવે મને દવાખાને લઈ જા ને. હજી કાંઈ હરખાઈ નથી. આમ જો ને બાપા જો ઉસો થવા મીડો ને હાથ. એ બનેવી લોહી હરતું ફરતું થવા મળ્યું. હા હવે થોડું સારું લાગે હો. હે ને હા બાપા 10
10,000 રૂપિયા છે. અરે પણ ઈ ક્યાંથી લાવે એમ કેતો ખરી. હવે તમે આંબા આંબલી ગણો, મને પૈસા ગણો ખાલી. મારો પ્લાન જ એવો છે. હમ. એકલા પૈસા જ આવશે બાપા. હવે શું વાત છે તો હે હું કહું હું રોકડ તમને કહું હા કે છે ને આજ મારો ખોટો સિક્કો છે ને આજ મારા કામ આવ્યો હો. હા. આમ જવા બનાવી પૈસા થી તમ તાર શેકજો આમ હળું હળું ના ના હવે આમ તો હવે સારું છે જો. હા. બાપા તમે હજે ઘડીક આરામ કરો ને ત્યાં પાછા પૈસા આવશે. જોજો ઘડીક. હે હા, અરે મારો પ્લાન જ એવો છે. અરે પણ તો કઈ ચોરી નથી કરતા ને પાછા હાથ નથી ભાંગવા ને. કાંઈ ન થાય બાપા, ચિંતા કરો માં. હા. હાલો મામા પાછા. હમ રાખો રાખો સરપંચ રાખો. એ હું છે રાજા? આમ કેમ પાછા આવશો ગાડી લઈને? આમ જાઓ આમ. એ રાજા ઘરે જાવ છો તો ઘરે જ જાવ ને. હવે અહીંયા આમ મારું કેમ જાવ ગામમાં ખોટું? આ તે સરપંચ તમ તારે ઘરે જાવ, આગળ મોટર લેવા આવે જ છે. કેમ શેની મોટર લેવા આવે? હું કેમ મારા બનાવી છે ને દવાખાને દાખલ થયા છે અને છે ને કેસ કરવા જ આવી છે મે. એ રાજા એવું ન કરતા, હવે કેસ થોડો કરવાનો હોય. તારા બાપાને દાખલ કર્યા એટલે હારા થઈ જાય તમ તારે. એ સરપંચ તમારે એવું ન કરવાનું હોય. ઘરમાં પૂરીને હાથ ભાંગી નાખ્યો મારા બાપાનો. સાચું. એ રાજા ઈ બધું જ આવે જો, મારું નામ નું આવવું જોઈએ ઈ ધ્યાન રાખજો. હવે મારવામાં હતા તો નામ તો આવે જ તે ને. એ રાજા આમ જો ગામમાં સરપંચ છો, મારી આબરૂના કાંકરા થાય. કાલ સવારે ચૂંટણી આવશે તો બધું ઈ બધું જવા દે ને. મારું નામ ન દો તમ તાર. તું કે નહીં આપી દો પૈસા, તને રોકડા આપી દો તારે. ભણા મને ખબર જ હતી આ સરપંચ છે ને ઉપર ગ્રેડ પાસ કરવાની હોય ને એટલે પૈસા ખવડાવે એટલે આપણને ખવડાવવાની વાત કરે છે. અમે નહીં ખાયું હો સરપંચ. એ રાજા તારા મામાને સમજાય ને હવે. તમ તાર તું કે ને સમજો કાલે 10,000 રોકડા રાખ, પછી તમ તારે જરૂર પડે ને તમ તારે માગી લેજે. અત્યારે તારા બાપા દવાખાને છે કે નહીં, ગમે તારે પૈસાની જરૂર પડે ને મારી પાસે માગી લેજે. મારું નામ નતો સમજો, ભથ્થુભાઈ છે, વાલજીભાઈ છે, ગજુ છે, પત્રી છે, એનું નામ લખાઈ નાખ ને મારું નામ ન લખાવતો. હારું હાલો જોઈ. એ જોવી નહીં, નામ ન આવવું જોઈએ નકર મને ઊંઘ નહીં આવે રાતે. હા ભાઈ સરપંચ હવે તમારું નામ નહીં દેવી, કેમ કે તમે ઘણી હરી સહાય કરેલી છે ને એટલે નહીં દેવી નામ તમારું. તો બરોબર છે બરોબર છે. સમજો જરૂર પડે ને તારે મને ફોન કરજો તમ તારે. આ પાછા સહાય માટે છે ને સહકાર દેજો. કાંઈ વાંધો નહીં તમ તારે. મામા આવી રીતે તોડ કરવાનો છે બધાયનો. અરે ઢીલું મૂકવું જ નથી, હાલો એક એક ને વીણીને લેવા છે. બાપા. એ બનાવી લે એ રાજા અહીંયા છો. એ બાપા ન્યા શું કરો છો? એ રાજા હા આ છે ને થોડોક હાથ ને થોડોક સારું છે ને એટલે હું છે ને હું કહું ખીચડી નાંધો મૂકી દઉં. એ બાપા તમારે કાંઈ કામ નથી કરવાનું હમણાં. એમ તો કહું છું હું તમને, બેઠા બેઠા ખાવાનું જ છે. અરે પણ ઈ ભલે ને બેઠા બેઠા ખાવું એને કરતા થોડું કામ થાય તો સારું ને. એ બાપા આ શું છે? આજ રામ નામ. હા તો કાંઈ કામ નથી કરવાનું. હમણાં મઠ્ઠો ને રસ ને બધું આવી જશે, તમારે ખાવાનું. અલ્યો અલ્યો આ પૈસા દીધા નથી ને ભાડા નથી તા તો તમે કે મઠો ને શ્રીખંડ ને પૂરી ને બધું ખાવું છે. એ બાપા આ પૈસા નાખી દો ખિસ્સામાં, વાપરવાના નથી. આ બીજા આવી ગયા જો. હે તો કેમ પણ બનાવી હે પણ રોકડ હું તમને શું કહું છું બોલો બોલો. આમ જો હાથ વગા હારો થયો છે, હજી બીજા હાથ પગ મારા ભાંગવા નથી ને તમારે યાર. આવું કઈ ચોરી નથી કરતા ને એમ કહું છું. કાંઈ નહીં થાય, ચિંતા કરો માં. મારો પ્લાન જ એવો છે, એકલા પૈસા જ આવશે બાપા. કીધું તો છે તમને. અરે પણ તારો પ્લાન કેવો છે? આ મને મારી નાખવાનો પ્લાન નથી ને એમ કહું છું. એ બનાવી કાંઈ નહીં થાય, ભાણાનો પ્લેન જ એવો છે. એમ હા, પૈસા ગણ્યા કરો. સરપંચ ને પાડી દીધા હે તો પૈસા એની પાસે લઈ લીધા છે. અને એટલે હવે પત્તુભાઈ નો વારો. તને કઈ સમજાણું નહીં. તમારે કાંઈ સમજવાની જરૂર નથી, ચિંતા કરો માં. હમણાં પાછા આવ્યા. હાલો મામા. અને આમ જુઓ પાછા છે ને સંડા જવા જાવ ને તો વાડામાં જાજો, આમ આઘા પાછા થાય થાતા નહીં. હા બહાર હમણાં નથી નીકળવાનું હો. બહાર ક્યાંય ન નીકળું. બસ હાલો. હાલો હજી બે યાર ખરા સિક્કા કામમાં આવી ગયા ખરા હો. હું પધારા. લે હું પધાર્યા એટલે પોલીસ વાળા જે પહોંચ્યા નથી લાગતા? નથી આવ્યા લાગતા ભાણા છે. હમણાં આવવા જોઈએ. એ પણ હું વાત કરો છો તમે બે? એ પથુભાઈ લાવો તિજોરી સાવી. એ ત્રીજો દિન સાહેબ માગતો નહીં, હજી ભૂખડ ના ભાંગા છે, તારા હાથે ભાંગી નાખે. હા હા હવે મૂળ વાત ઉપર આવ્યો ને. મારા બાપાને દાખલ કર્યા છે. એ બોતડ સાહેબ દાખલ ન કરે એને કેસ થાય ખબર પડે છે? હા તમને તો ખબર પડે ને કેસ થાય એમ. એટલે થાય જ ને કેસ. થવાનો જ છે. અને પોલીસ વાળા અહીંયા આવે છે પંચનામું કરવા. એ મારી પાસે હું છે એ ભાઈ, મેં છે ને તારા બાપાને હાથે નથી અડાડ્યો, ઓલા વાલજીભાઈ સરપંચ એને માર્યા હતા. હા મકાન તો તમારું છે ને. એ મેં નહોતા માર્યા. ભલે તમે ન માર્યા, બધા હેપી પ્લાનમાં હતા એમ લખાઈ નાખવાનું છે હમણે. અને પથુભાઈ એટલે જ કહું છું લાવો તિજોરી સાવી, કેમ કે હવે વાપરવા તમે રહેવાના નથી. એ રાજા હું કહું છું મારું નામ ન દેતો ને ઓલા વાલજીભાઈ નું સરપંચ નું નામ દઈ દેજે ને ભાઈ.
જો ડોક્ટરે કીધું જ છે પાછું હું કીધું છે આજ ને આજે ઓપરેશન કરવું પડશે અને નહીં ઓપરેશન કરો ને તો હાથ કાપવો જ પડશે હે તો એલા એટલું બધું વાગી ગયું એટલે તઈએ 5 જણા થઈને તમે મારતા થા ઈ માર ખમી કે હું કહું છું મારું નામ ન આપતા 5000 રૂપિયા તમને આપી દઉં છું લે એમી પૈસા ખાવાના સવિયત ના એમી તો કેસ કરવાના સવિયે 15000 આપી દઈશ પછી ભાઈ પૈસાની વાત કરો માં તમે તમારે કેટલા પૈસા જોતા છે ઈ કયો ને એ ભાડા કેટલો ખર્ચ થાય અત્યારે 25000 આપી દો હે 25000 રેવા દેવા નહીં માને એ આપું છું પણ જો પોલીસ આગળ છે ને મારું કાંઈ નામ ન આવવું જોઈએ હો. હા 25000 આપો આ જો અહીંયા પડ્યા જ છે હા હા અને આમ જો ઘટશે તો પાછા લેવાય આવશું એટલે હવે આમાં હું ઘટે તમે તારે લેવા આવજો ના નથી પણ પોલીસ આગળ મારું નામ ન આવવું જોઈએ નહીં આપીએ પણ ઘટે એટલે લેવા આવશું હો એટલે હા ભાઈ હા મેં ક્યાં ના પાડી હાલ ભણા હા ઓ પત્રી આયા હું બેઠો એ ગજુભાઈ ફોનમાં કેરી રસ જોઉં. ફોનમાં હું જોવે આમાં જોઈ લે જઉં કેરી રસ ને શ્રીખંડ ને મઠો ને એવું બધું લઈને જાઉં છું એ ગજુભાઈ તમારો તો જલસા હું કેરીનો રસ શ્રીખંડ મઠ્ઠો સારું જલસા પત્રી જોતો શેરડીનો રસ છે તારો દાદો તો હું હું છે ઓલો રાજ્યો અને રૂખડ મામા હવાર ઘરે આવ્યા હતા કેમ એટલે કેસ કર્યો એમ કે કહેતા હતા ને પૈસા દઈને પછી મારા બાપાએ બધું પતાવ્યું છે હવે હા એ ગજુભાઈ તો મારું નામ નહીં આવે ને મને એવું ખબર તું હતો જ ત્યાં ભૂખડ કાકા મારવામાં હાથ ભાંગવામાં તું નતો જો લાગે તને જ ગોતતા લાગે હંતાઈ જા મામા પશુભાઈ આગળ કેટલા 25000 નો તોડ કરી નાખ્યો પણ હું શું કહું છું મારા બાપા હમણાં બહાર ન નીકળવા જોવે હા જો ઈ આગા પાછા થાય ને તો આપણો ભાંડો ફૂટશે ઈ વાત હશે કેટલી રકમ થઈ આપણી પાસે ખબર છે તમને નહીં ગણાય મને 10000 વાલજી કાકા આપ્યા હા 10000 સરપંચ આગળ લીધા અને 25000 પતુભાઈ આગળ હવે મૂળ એક 5000 મળી જાય ને તો 50000 ની રકમ થઈ જાય આપણી જમા તો હવે પત્રી એક જ બાકી છે ને હા તો કરી નાખ્યું એની પાસે જઈને તોડ હા પણ છે ને આ મારા બાપા તો હાથ હારો હતો ને તર કામમાં ન આવ્યા હાથ ભાંગી ગયો પછી હારા કામમાં આવે ઈ વાત તારી હાચી પણ હાજો હાથ હતો ને તો ઈ હંધાઈને ગાયબ જ કર્યા મૂકીને હા. પણ ભાંગી ગયો પછી આપડા કામ લાગ્યો આ પૈસા છે ને મારા બાપાને પોગાડી દી પછી પત્રીને ગોતતી હાલો પત્રી સમજાણું કાંઈ એ ગજુભાઈ એ મને તો બીક લાગે એ માગું તો પૈસા નથી સમજો ભૂખડ કાકા કાંઈ દવાખાને દાખલ નથી એ ઘરે હુતા પણ હું છે દાખલ કર્યા ઈ બાને બધા પાસેથી પૈસાનો તોડ કરે હવે મને સમજાણું એ ગજુભાઈ ફોન કરો પણ બાપાને સરપંચને બધાને ફોન કરજો બધાને ફોન કરીને ડાયરેક્ટ ન્યા જ બોલાવી લો હાલ હાલો હાલો હજી આવ્યા નહીં ભૂખ લાગી છે આવે તો હારું હટ આવ્યા લે બાપા હા કેમ છે હવે તમારા હાથને હાથને હવે આમ સારું છે થોડું થોડુંક હા, હમણાં ઘણો સારો થઈ જાય જોજો કેમ એટલે આટલા બધા પાછા બાપા જલસા કરો એ તમારે કાંઈ નહીં પૂછવાનું એમ તો કહું છું હવે રાજા હું તને શું કહું છું હા હવે છે ને આજ રામનામ છે હા બરોબર છે એટલે આપડા ખાલી પાટા બંધાય હવે હાથ ને સારું છે હે ને? હા હાલો બાપા હવે તમારે હું ખાવું એ બોલી જાઓ આપણે શ્રીખંડ મઠો હા રસ ને બધું ખવડાવી દો બરોબર હા પણ હજી એક તોડ બાકી છે આપણે આગળ 45000 થયા છે 5000 એક પત્રી આગળ લેતા આવીને પછી જલસા કાંઈ કરી વાંધો નહીં જલસા છે તમ તારે જો હા રે અમી, અરે રાજા કશા બોલ પાલ હું છે સરપંચ હું છે એટલે આ ક્યાં તારા બાપા દવાખાને છે ખાટલે બેઠા છે દવાખાને લઈ જઈ છે ઈ પણ લઈ જાવી કે વાલજીભાઈ જો અહીંયા બેઠા જવાનું કે છે મારે બેઠો અહીંયા બેઠો સરપંચ હજી આ હારો નથી થયો, ઠોકો યાર. એ ઉભે રહો અલે ભૂખડ પૈસા કાઢ તો બધાને પેલા લઈ જાવી પૈસા કાઢ એ ઉભે રહો એમ નહીં કરતો એ ભૂખી ભેગો હમણાં હાથ ભાંગી નાખીશ ને સરપંચ તમારા હાલો સરપંચ તમારા આ મારા છે હવે ચાલે સરપંચ એક ધોકો આયા મારો હા ભાંગી નાખો હાવ રાઈજે કીધું કે નહીં મારા બાપાનો હાથ ભાંગી ગયો તો એટલે ભાંગી નાખું પેલા ઈ. ભાંગી નાખો હવે હે ને આ હારો હાથ છે ને ઈ ભાંગી નાખો બા ભાંગી ગયા બે હાથ આમ જો હવે છે ને તમારા પૈસા મારા સામે લડવું છે આના પૈસા કરજો કેસ બેટા મારો જાઓ દવાખાને હવે હાલો હાલો કરી લેજો કેસ એ બાપા કેમ પણ મારો પ્લાન હવે હું તારા પ્લાન પેલા તો ખાવાના વાંધા હતા હવે તો મારા ધોવાના વાંધા પડી ગયા